જય માતાજી મિત્રો શંકરદાનજી દેથા લીંબડી વઢવાણ ઝાલાઓના રાજકવિ હતા. એમના ઘણા બધા દુહાઓ છે. દુહા, સોરઠા, ભજન. એમાંનો એક એવો વખત આવે કદી અન હોય એક જ ટંકનું, આપે કરો ઉપવાસ પણ રાજી કરો મન રંકનું. મિત્રો, રંકનો મન રાજી કરવો એ પણ એક ભક્તિ છે, એક તપસ્યા છે. મિત્રો, એક રાજા હતા. રાજાના જે ખજાનો સંભાળનાર મંત્રી હતા એ વૃદ્ધ થયા. માણસ કે ને હાઠે ને બુદ્ધિ નાઠી. એ વૃદ્ધ થયા એટલે ક્યારેક હિસાબમાં ભૂલી જાય, પણ ઈમાનદારી એમાં કૂટીને ભરેલી. ક્યારેક ભૂલ પડી જાય, ક્યારેક કોઈનું નામ વિસરી જાય. ડાયો માણસ વિચાર કર્યો કે હવે મહારાજા પાસેથી રજા લઈ લઈએ, કારણ કે એમનો વિશ્વાસ મારા ઉપર, અને ક્યાંક મોટી જો ભૂલ આવશે તો મારી આ કરેલી કમાણી જે છે એળે જશે, એને દાગ લાગશે. મિત્રો, મહારાજા પાસે વિનંતી કરી કે મહારાજ, મારી જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ આપ ગોતો અને મારી જગ્યા એને આપો, એટલે ખજાનાનો હિસાબ કિતાબ સંભાળે. મહારાજાએ વિચાર કર્યો કે હવે આવો માણસ ગોતવો ક્યાંથી? માણસો તો ઘણાય. કોઈ મંત્રી કે મારો છોકરો નકશીક ઈમાનદાર છે, કોઈ કે મારો ભાણેજ છે, કોઈ કે ફલાણો ઢીકડો. પણ મહારાજાને વિશ્વાસ આવે ત્યારે મહારાજાએ એ જે ખજાનો સંભાળતા હતા એને કહ્યું કે તમે 4 મહિના હજી 2-4 મહિના હજી આ હોદ્દો ચાલુ રાખો, ખજાનાનો હિસાબ કિતાબ સંભાળો, ત્યાં સુધી હું વ્યવસ્થા કરું. મિત્રો, મહારાજાને જે વ્યક્તિ ગોતવો છે એમાં બીજા ગુણ હોય કે ન હોય, પણ એક ઈમાનદારી, બીજી દયા, અને ત્રીજું એનો ચારિત્ર બહુ સારો હોવો જોઈએ. આ 3 ગુણ ગોતવા માટે, આ 3 ગુણવાળો જે વ્યક્તિ મળે તો એને આ હોદ્દો આપવો. પણ આને ગોતવો કેવી રીતે? ને મહારાજાએ એક સાધુનું રૂપ ધર્યું. એમના જ રજવાડાના ગામડા એક ગામમાં ગયા. ચોમાસાનો સમય, વરસાદ ચાલુ, સાથે પવન, બહુ ઠંડી વાય. રાતના સમયે મહારાજાએ, કારણ કે ગામમાં કોણ ઓળખે કે મહારાજા કાંઈ સાધુ બનીને આવે, એવો તો કલ્પનાય ન હોય. ગામમાં અવાજ દીધો કે ભાઈ, હું સાધુ છું, ભૂખ્યો છું, ઠંડીમાં થથરું છું, મને 4 પોર કોઈ આશરો આપે ઘરમાં, એવો કોઈ છે હરિનો લાલ? ઘણા માણસોએ અવાજ સાંભળ્યો, વિચાર કર્યો કે હવે આપણે માંડ હુતા છીએ, આ ટાઢમાં ક્યાં બાવા કરીને જાઓ, હમણાં કોક એને મળી જશે. કોઈ નીકળ્યો નહીં. મિત્રો, એ ગામમાં એક યુવાન રહે. 4 જણનો પરિવાર. એક યુવાન, એક એની પત્ની, એક મા અને એક બાપ. 4 જણનો પરિવાર. પણ યુવાન ભારે પ્રમાણિક. એ ગામના યુવાનિયા બારે જાય ધંધા કરવા માટે, પાછા આવીને સમાચાર દે કે અમે તો આટલા કમાણા, વેપારમાં આમ છે તેમ છે, થોડુંક આગુ પાછું કરીએ, બહુ નફો છે. પણ
પણ આ યુવાનને વાત ગળે ન ઉતરે એ કે ભાઈ ઈમાનદારીથી જે કમાણી મળે એમાં જ મારે સંતોષ છે. એટલે થોડી ઘણી ખેતીવાડી કરે, મજૂરી કરે, આ 4 જણનું પેટ પાળે. પણ સમય બહુ કપરો હાલે, માંડ બે છેડા ભેગા થાય. એણે અવાજ સાંભળ્યું સાધુનો, પોતાની પત્નીને અને મા બાપને કહ્યું કે બારે કોક સાધુ છે, એમ કે છે હું સાધુ છું, મારે રાત રોકાવું છે, ભૂખ્યો છું, હું એને તેડી આવું. મિત્રો, આવો જે ઈમાનદાર હોય તેના મા બાપે એવા જ હશે ને, જા બેટા તેડી આ, મુસીબતમાં હશે, કોઈ સાધુ છે. એ સાધુને તેડી આવે. પણ ખરેખર એ મહારાજા હતા. સાધુ આવે છે, પોતાની પત્નીને યુવાનીએ કહ્યું કે જમવાનું બનાવો. પત્નીએ કહ્યું કે કાલ માટે જે લોટ છે એ આપણે 4 જણને પૂરો થાય એટલો જ છે, બીજું તો તમે જ્યારે કમાઈને લાવશો ત્યારે થશે. એ યુવાને કહ્યું મારા ભાગનો જે 2 રોટલા બનવાના હોય કાલે એ આ મહારાજને ખવડાવી દો, અને હું કાલે ઉપવાસ કરી લઈશ. ખેર જમવાનો બન્યો, સાધુને જમાડ્યા. સાધુના કપડાં પલળેલા, કારણ કે વરસાદમાં ગયા હતા ને, એટલે જબો અને ઓલી ધોતી આ પલળી ગયેલા. એટલે આ યુવાને કહ્યું મહારાજ, તમને હું જબો ને ધોતી આપું, આ પલળેલા લુગડા છે, તમે માંદા પડશો, અને સૂકવી દો, અને સવારમાં સુકાય એટલે પાછા તમારા કપડાં પહેરી લેજો ભગમાં, અને મારા મને દઈ દેજો. કપડાં બદલાયા, સાધુએ પોતાનો જબો અને ધોતી જે છે સૂકવ્યા. જમ્યા પછી એ સાધુએ યુવાનને કહ્યું યુવાન, તારી સેવાથી હું ખૂબ પ્રસન્ન થયો. હવે હું તો સાધુ તને બીજું શું આપું, મારી પાસે એક મંત્ર છે, એ મંત્ર હું તને આપું છું. એ મંત્ર રાતના 12 વાગ્યા પછી તું એ મંત્ર બોલે તો જે મનમાં ધારે એ સ્ત્રી તારી પાસે આવે. એ કોઈની દીકરી યુવાન હોય, કોઈની વહુવારું હોય, કે કોઈ પરદેશની, જે તું મનમાં ધારીશ એ હાજર થશે. એવો આ મંત્રનો પ્રભાવ છે. મિત્રો, યુવાને કહે અરે રામ રામ રામ, મહારાજ આવા મંત્ર કાંઈ લેવાતા હશે? અને મહારાજ તમે સાધુ છો, તમારે કાંઈ એવા મંત્ર રખાય નહીં. સાધુએ કે ભાઈ હું એનો પ્રયોગ નથી કરતો, પણ મારી પાસે મંત્ર છે, હું તારા ઉપર પ્રશ્ન થયો એટલે તને આપું. યુવાને કહ્યું ના ના મહારાજ, હું તો સંસારી છું, પરણેલો છું, અને આ તો અનીતિનો પગલો, કંઈ મારાથી ભરાય. ખેર થોડી વાર વાતો કરી, સાધુ સૂતા, આ યુવાન પણ સૂઈ ગયો. મિત્રો, પરોળનો સમય થયો. સાધુ જે છે એના કપડાં પહેરી એને નીકળી ગયા અંધારામાં જ. સવારે યુવાન જાગે તો સાધુના કપડાં સુકાય, સાધુ નહીં. જબાના ખીચામાં જોયું તો 200 સોના મોર પડી, એક પોટલીમાં રૂમાલમાં બાંધેલી. ઓહો, સાધુ મહારાજના કે લુગડા અહીંયા રહી ગયા ને, આ તો સોના મોર. એ સાધુને વાહે વાહે દોડ્યો, એકાદ ગાવ ઉપર સાધુને મળ્યો અને કહ્યું મહારાજ, આ તમારા કપડાં ને એમાં 200 સોના મોર રહી ગઈ, લેતા જાઓ. સાધુએ કહ્યું છોકરા યુવાન, તારી આવી પરિસ્થિતિ અને આ 200 સોના મોર તને કામ આવત ને ભાઈ, મને આપવાની ક્યાં જરૂર, હું તો સાધુ હતો, મારે ક્યાં જરૂર હતી? ના મહારાજ, અનિતિનો તને લેવાય નહીં. એ સાધુને 200 સોના મોર પાછી આપી. યુવાન પાછો ઘરે આવ્યો અને બીજા દિવસે મહારાજાએ સભા ભરી, રાજાએ, અને બધા મંત્રીઓને કહ્યું કે મારો ખજાનાનો હિસાબ કિતાબ સંભાળે એવો મને એક માણસ મળી ગયો છે. મિત્રો, સિપાહીઓ આવ્યા, માનભેર તેડી ગયા, અને ઊંચામાં ઊંચો હોદ્દો આ યુવાનને મળ્યો. મિત્રો, આ વાતનો મરમ એવો છે કે આ ત્રણેય વસ્તુ, ચારિત્ર, ઈમાનદારી અને દયા, ખાલી આ જો 3 હોય ને જીવનમાં તો માણસનો જન્મારો સુધરી જાય. એને ભગવાન ક્યારેય ભૂખો ન રહેવા દે, એને તરસ્યો ન રહેવા દે, એને ગરીબ ન રહેવા દે.
મિત્રો, આજની આ એક દ્રષ્ટાંત કથા છે જે નવી પેઢીને ખૂબ ઉપયોગી થાય એવી. કેવી લાગી કોમેન્ટ કરજો, આપણા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. ફરી કોઈ વાતમાં મળશું, ત્યાં સુધી જય હો, જય માતાજી.